સવારનો ગામમાં ગયો છે અને એને એવું ચૂંટણીનું ભૂત ચડ્યું છે ને મને આમાં ફાલ પડે છે. પણ તમે અમારો વારો આવવા દો તો લાગવગ થાય ને. તમારે કોઈ દી અમારા વારા નથી આવવા દેવા, પછી ક્યાંથી લાગવગ થાય? આમ જો ભઈલા, હું તને કહું છું તું ચૂંટણી લડવાનું રવા દે. હું તને સમજાવવા આવ્યો છું અને હું તને એમ કહું છું કરતો હોય કરી ખા અને સાસની દોણે તું ભરી ખા. જો આમાં હું ચૂંટણીમાં હારું તો મારી આખા ગામમાં આબરૂ જાય એવું ભલામણ. અરે દાદા, એમ તમારી આબરૂ જવા દઉં? આખું ગામ છે ને આપણી કોર કરી લઉં હું, એમ તમારી આબરૂ ન જવા દઉં. 2 ટ્રેક્ટર નીણ લાવ્યો હતો, હા હવે 1 મહિનો ખાઈ ગયા. જો સગના ડોબા રાખવા હોય તો નિર્ણય ખાઈ જાય ને ભલામણ. શાંતિ શાંતિ. દાદા, તેલનો ડબ્બો મને દેવાનો છે? હા હરિયા, તને જ દેવાનો છે ભલામણ. અને હાજે છે ને તારા ભાઈ બંધુમાં પાર્ટી રાખી દીધી ભજીયાનો પ્રોગ્રામ. એટલે આમ જો પાછો મત તો મને જ દીજો. આ મારા ભાઈના ઘરેથી ડબ્બો તને કેમ આપ્યો? એટલે ખબર જ નથી. ના, એના ચૂંટણીમાં અમારે મત દેવાના છે એટલે આપ્યો છે. હા સગનભાઈ, ડબ્બો મારો ખંભે હવે. અને ભલા માણ્યો, મને આ ચૂંટણીમાં તમે ઉભો રાખી અને આ તેલના ડબ્બા મીંડ્યા હારવા. આપણે જો ચૂંટણી લડવી હોય તો ગામમાં શાંતિથી રહેવાય, બધા હળે મળે રહેવાય, કોઈ ઝઘડા કરાય નહીં તો ચૂંટણી જીતી. નકર ચૂંટણી બૂટણી હારી રહી. જ્યાં ચૂંટણી જીતી હોય તો શાંતિથી ગામમાં રહેવું પડે. તમે શાંતિથી રહો કે ગમે ને બાંધો કે તમે ગામ હાટું ગમે ઈ કરો, હા, બાકી તમે નો ચૂંટણી જીતો હો. લે પકલા, તારું કહેવાનું કેમ એમ થાય છે કે હું ચૂંટણી ન જીતું એમ? તમારો માછાઈ ભાઈ ઓલો કાનો રહ્યો ને હા, એને તમારી સામું ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. ના ના, તું ખોટું બોલસ. મારો ભાઈ મારા સામું કોઈ દી ફોર્મ ભરે નહીં, મને ખબર હોય એટલી. મેં એને હાસ્યો છે એટલો, સમજો? ના ના દાદા, તમે છે ને ગામમાં આટો મારી આવો એટલે તમને ખબર પડે પકલો હાસો છે કે ખોટો છે. જાઓ તમે ગામમાં આટો મારી આવો. ના ના, હું જો ગામમાં જાઉં છું, હા, જો તારું ખોટું નીકળ્યું તો તને ધોકાવી નાખવાનો છો છું. હા હા, જાઓ જાઓ. આને હાસુ કેવી ને તો બળ પડે છે અને આમ રખડીને જ પૈસાનું પાણી કરે છે. મારું દીકરું જેદનું ફોર્મ ભર્યું છે ત્યારનો પકલો નકરા મોળા હમાસર દેશ. મારું દીકરું કાંઈ સમજાતું નથી. મને એમ લાગે છે કે આ લાઈન હું આજ મારા ભાઈ ને ઘરે જાવ. પકલો નકરા મોળા હમાસર દેશ. મારે સરપંચમાં ઊભું રહેવાનો તો બહુ શોખ છે. આ વખતે તો સરપંચમાં ફોર્મ ભર્યું છે. જો હું આવી જાઉં ને તો મારો શોખ પૂરો થઈ જાય. ઓલ્યા વર્ષે તો ગામના લોકો કે તું નો હાલ, તું આમ નો હાલ એમ કરીને મને પાછો કાઢી મૂક્યો. પણ આ વખતે મારા ભાઈ હોમલાએ ફોર્મ ભર્યું છે અને એની સામું ફોર્મ ભરવું છે. ભલે ગમે એટલો ખર્ચો થાય અને હું સરપંચમાં આવી જાઉં એટલે મારો શોખ પૂરો થઈ જાય. કા ભઈલા, કા ભાઈ, તે ફોર્મ ભર્યું છે? કા હું ફોર્મ નો ભરી શકું? ફોર્મ નો ભર અને ઈમાનદારી ભરાય છે અને તું જે કરતો હોય ને ઈ તું કર. આ હું તને સવાલ કરું તો તને કેમ થાય ભઈલા? હું ચૂંટણીમાં ઊભો રહું એમાં તને શું બળ પડે કે લે? ના ના, તું છે ને સરપંચમાં નો હાલ. ગામમાં કામ કરવામાં તને કાંઈ ખબર પડે નહીં ને. ગામમાં જો કામ કરવા હોય ને તાલુકામાં બધે લાગવગ હોવી જોઈએ કન્યા. પણ તમે અમારો વારો આવવા દો તો લાગવગ થાય ને. તમારે કોઈ દી અમારા વારા નથી આવવા દેવા, પછી ક્યાંથી લાગવગ થાય? આમ જો ભઈલા, હું તને કહું છું તું ચૂંટણી લડવાનું રવા દે. હું તને સમજાવવા આવ્યો છું અને હું તને એમ કહું છું કરતો હોય કરી ખા અને સાસની દોણે તું ભરી ખા. અને તારું આ કામ નથી. આમ જો દોણેમાં પગ હલવા જાય છે
કોઈ બાપનો દીકરો તને કાઢવાય નહીં આવે. બાકી દોણીમાં પગ હલવાય નહીં, આ નહીં સમજી લે. બાકી ચૂંટણી તો લડવી જ છે. ગામના લોકોને ભલે મારે રૂપિયા આમ જામ નવડાવવા પડે, બાકી ચૂંટણી તો લડવી જ છે, સમજી લીજે. રૂપિયા ક્યાંથી લાવીશ તું? આ વખતે મારી જમીન બધી વેચી નાખી, પણ ચૂંટણી તો લડવી જ છે. અને તારી પાસે તો રૂપિયો માંગવા નહીં જ આવું. વાહ વાહ, પેલી ડોસીએ એક પડું રાખ્યું તું, એને વેચવા ઉભો થયો. ઈ મારા બાપનું છે, તારા બાપનું નથી. બાકી ચૂંટણી પૂરી થાય ને ત્યાં લગન તું મને બોલાવા ન આવતો, બાકી ચૂંટણી તો લડવાની થાય જ છે. હા, પણ તું આમ જો લડ. જ્યારે ચૂંટણી તું હારી જાશ ત્યારે વાંદરા જેવું મોઢું કરીને આવીશ મારી પાસે. કોણ? હું ચૂંટણી હારું? આ ગામના બધાય મત મારા છે, મારા. અને હા, હવે હું જોઉં છું ગામમાં કયા મત તારા છે અને કયા તને મત દેવાના છે, એ મને ખબર. હા, તો ઈ હવે ચૂંટણીમાં ખબર. હા, હવે અહીંયા જ બેવું છે, ગામના લોકો નીકળે ને બધાને કેવું છે, અને રૂપિયાની નોટો દઈ દઈને મત લેવા છે. હા, તો હવે છે ને તું આ બેસ, ગામના તને કેવા પૈસા છે મત દેશે, અને હું જોઉં છું કે આ હોમો છે આ થોડો હારે ભલામણ. તો ચૂંટણીનું રિઝલ્ટ આવવા દે, ત્યારે તને ખબર પડશે. હા, હવે તું કેમ ચૂંટણી જીતીશ એ હું જોઈ લઈશ. મારા બેટા ક્યાંય વારો નથી આવવા દેતા, અને છેલ્લે પૂછવા આવે છે કે તું ઊભો હો ચૂંટણીમાં. બાકી ચૂંટણીનું રિઝલ્ટ આવે તો ખબર પડે કે કાન્યો જ જીત્યો છે. મારો બેટો, આ મારો ભાઈ હવે માનશે નહીં. આમ તો ગામમાં 2-4 ઘર છે ને, એને હું મારી કોઈ કરી લઉં તો હું જીતી જાઉં. આમ તો હું જીતી જાઉં એવું જ હતું બેઠા બેઠા, પણ આ ગધાડા જેવો સમજતો નથી ને, એ જ મોટો વાંધો છે. તહેવારો માથે છે, રૂપિયા ખૂટી ગયા છે, ઘરમાં હટાણું ખૂટી ગયા છે, ને ખર્ચાનો પાર નથી. ઘરમાં એક રૂપિયો નથી. શું કરવું કઈ સમજાતું નથી. હારું, પૈસા નથી, કામ નથી, કઈ કામ મળતું નથી. શું કરવું? એ હરિયા, રામ રામ. એ રામ 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 રામ. આવો 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 આવો. કેમ છો હરિયા? બસ મજા મજા. હો, તમે કયો કેમ છો? ક્યાં ભલામણ આમાં હમણાં શાંતિ હતી કાંઈ? કેમ? આ ચૂંટણી ઉભો રહ્યો છો ને હું. તમે ચૂંટણીમાં ઉભા છો તો એમાં ક્યાં કઈ ઘટે? જો હરિયા, બોલો બોલો. મેં ફોર્મ ભર્યું છે, હા, તો હજુ ભલામણા મારામાં થોડુંક ધ્યાન દીજે તું. હવે એમાં ક્યાં દાદા ધ્યાન દેવાનું હોય? તમારી સામે કોઈ ફોર્મ ભર્યું છે? મારા સામે ઓલા મારા માસ્યા ભાઈ કાન્યાએ નકટાએ ફોર્મ ભર્યું. એને ફોર્મ ભર્યું? ઓલા કાન્યે? અરે દાદા, તમે એને કેવો હાંસવો છે? આવો હાંસો તો ને એને તમારી સામે ફોર્મ ભર્યું? અરે એને તમે કેવો ભાઈની ઘોડે હાંચવો છે ને એ જ તમારી સામે પડ્યો. હા, એને ફોર્મ ભર્યું? યા લે. હા હરિયા, આમાં છે ને આપડા ઉછરેલા આપણને કરડે, સમજો? એ ભાઈ એક હવે છે ને કાંઈ વાંધો નહીં દાદા, હું આ ચૂંટણીમાં તમારી હારે જ છે, બરોબર? હા, હું તમારી પડખે ઉભો છું. હા હરિયા, જો આમાં હું ચૂંટણીમાં હારું તો મારી આખા ગામમાં આબરૂ જાય એવું ભલામણ. અરે દાદા, એમ તમારી આબરૂ જવા દઉં? આખું ગામ છે ને આપણી કોર કરી લઉં હું, એમ તમારી આબરૂ ન જવા દઉં. હું તમારી હારે જ છે. હે હરિયા, બોલો બોલો. હવે હું જાઉં છું ઘર કોઈ, હા હા, અને તું નવરો પડ તો મારા ઘર બાજુ પછી તું આવજે. મારા બધા કામ પતાવી હા, હા. પાંચ એકનો છે ને હા, હું તમારા ઘર કોર આવી. કોઈ વાંધો નહીં. એ આવજો ને. રામ રામ. રામ 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 રામ. એ આવજો. એ રામ રામ આવજો. હરિયો તો માની ગયો, તો આપણે કોઈ થઈ ગયો. હવે લાય હું ઓલા સગનાના ઘરે જાઉં, ઈ ફળે મોટું છે, પછી આખું ગામ આપણે કોઈ થઈ જાય. જો કાનિયા, હવે તારે દોડવું એટલું દોડી લીજે. ચૂંટણી તો આ હોમ જ જીતવાનો, તારે મથવું એટલું મથી લીજે. જા. કાંઈ વાંધો નહીં, ભલે ને ફોર્મ ભર્યું, આપણા અટાણાનું તો થાય. આમે મારે ક્યાં કાંઈ કામ છે? હાલની નવરો જ છું, ગામમાં આટો મારી આવું, આપણો તો કાંઈક થાય. જવા દે ગામમાં, બીજું શું થાય?
પેલા તો વાળી નાખું. આ મારો ડોહો સવારનો ગામમાં ગયો છે અને એને એવું ચૂંટણીનું ભૂત ચડ્યું છે ને, મને આમાં ફાલ પડે છે. કાંઈક એમ નામ એનું સટકી ન જાય તો સારું છે. એવું પણ ચૂંટણીનું ભૂત ચડ્યું છે, કાંઈ ખબર નહીં પડતી. આવો હમ ભાઈ રામ રામ. કેમ છે? મજા મજા કેમ છે દાદા? મજા મજા. સગના, હવે આ સગના ને મારે શું સમજાવો? ઈ નકરો ડોબામાં જ પીડ્યો હોય, ડોબા એરે જ વાતું કરતો હોય. પણ હોમભાઈ હું 2 ટ્રેક્ટર નીણ લાવ્યો હતો, હા, હવે 1 મહિનો ખાઈ ગયા. જો સગના, ડોબા રાખવા હોય તો નિર્ણય ખાઈ જાય ને ભલામણા. એ વાત સાચી હોમભાઈ. તમારે આજ કેમ મારી વાડીએ ધક્કો છો? જો સગના, હું આ વખતે ચૂંટણી ઉભો રહ્યો છું એટલે તને કેવા આવ્યો છું. એમાં હું છું કે તમે થોડા મારી વાડીએ કામ કરવા આવી છો? સગના, એમ વાત નથી. તારું ફળિયું થોડુંક મોટું છે ને, એટલે ચૂંટણી થોડુંક તું ધ્યાન દે ને, મદદ કરી ને તો હું ચૂંટણી જીતી જાઉં. એમાં તમે મોટું માથું, તમારે થોડું કઈ કહેવા આવવાનું હોય. તમે અમુક કોણ ફોર્મ ભરે તો માણસ જીતી જ જાય. એમાં કઈ ભલામણ કરે ન આવે. એમ વાત નથી. ફોર્મ ભર્યું છે ને એટલે જ ભલામણા તને હું કેવા આવ્યો છું. કોને તમારે સામું ફોર્મ ભર્યું? પેલો મારો માસ્ટર કાનિયા રહ્યો ને, ઈને મારે સામું ફોર્મ ભર્યું છે. કાન્યાએ ફોર્મ ભર્યું છે? હા હા તમને ખબર તો છે ને મારા ને કાન્યાને કેવા સંબંધ છે. હા, તો એ અહીંયા મારી પાસે આવશે ને હા. તો મારે એની પડખે ઉભું રહેવું પડશે. તમને કોઈ વાંધો નથી ને? જો સગના, તું એની હારે રહેતો મને કોઈ વાંધો છે નહીં, સમજો. પણ મને એવું લાગે છે કે આ ગધાડાને ડોકે હીરો બાંધ્યો એવું લાગે. તમે એમાં હું કહેવા માંગુ મને કઈ સમજાણું નહીં. કાનિયાને તમે જીતાડી દો. કાનિયો શું ગામનું ભલું કરવાનો? એને કોઈ ઓળખે છે ગામમાં? તાલુકામાં ક્યાંય ઓળખે છે કોઈ? અને મારે બધે તાલુકામાં લાગવગ છે, એટલે તો ઈ તમારું કઈ ભલું નહીં કરે કાનિયો. વાત તો તમારી સાચી છે. હા, હવે છે ને અમે બધા ભાઈઓ ભેગા છે ને વિચાર કરીશું. આમ જો સગના, આમ કાંઈ વિચારા જેવું છે નહીં. હમણાં જો તું નવરો થા ને તો ભલામણ અમારા ઘર બાજુ એક આંટો મારજે ને. તમને કઈ વાંધો નહીં. હા હમણાં તમે ઘરે જાવું તો જાઓ, તો મારું કામ પતાવી હું ઘરે આવું છું. આ કરીએ. હા હા, કોઈ વાંધો નહીં. એટલે સગના, પાછો ભૂલતો ના ઘર બાજુ આંટો મારજે. જો અત્યારે નવરા હોય તો અત્યારે હાલ. હો ભાઈ હો, હજી હું આવી હો ભાઈ હો. મારું હોમાએ કેમ કીધું છે મને કે ઘરે આવજો, ખાસ કામ છે એમ કીધું. થોમસ દાદાએ એમ કીધું પાછું કે કામ છે, પાછું ખાસ કામ છે, પાછો આવી છે કે કોઈ પાછું કે આવશે. હાલો મારું વાડીનું કામ પતાવીને પાછો જાવ લ્યો ન્યા. એક વાર મને ચૂંટણીમાં આવી જવા દે. આ જમીન પડી ને એમાં આવજો, લાગટ બાંધકામ શીખી દેવું છે. લાય હું ગામમાં આટો મારતો આવું, કેવો માહોલ છે મને ખબર પડે ને, ચેક તો કરતો જ આવું. લે દાદા તો આવી ગયા લાગે. દાદા હું લમણે હાથ દઈને બેઠા છો. હું ઓલું કાન્યાનું કહેતો તો એ હાસું પડ્યું ને? હા, ઈ નુગરાએ ફોર્મ ભર્યું છે. હા કહેતો તો એ હાસું પડ્યું ને? હવે તમે શું કરશો? હવે છે ને પગલા, ફોર્મ તો ભર્યું છે એટલે ચૂંટણી લડવી પડશે. થોડો ખર્ચો બદલી જાય, બીજું શું કરશું? દાદા મુંજાતા નહીં, હું આમ લો ચૂંટણી લડી નાખશું.
એ સોમા દાદા રામ રામ. રામ 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 હરીભાઈ આજ તો આવો લ્યો. હા હા આવો આવો. એ આવ્યા હો. હાલો કેમ મજામાં? મજા મજા. બોલો બોલો સોમા દાદા. હા આ મને ઘેર બોલાવ્યો તો. હા. એવું શું કામ પડ્યું? બોલાવાનું ઘડીક શાંતિ રાખો ને હરીભાઈ. આ બેઠા. હા હા એટલે પકલા હા આપણે ઓલે તેલના ડબ્બા પડ્યા ને હા એમાં એક ડબ્બો લેતો હોય. કોણ દાદા? શાંતિ શાંતિ. દાદા તેલનો ડબ્બો મને દેવાનો છે? ત્યાં હા હરિયા તને જ દેવાનો છે ભલામણા. અને હાજે છે ને તારા ભાઈ બંધુમાં પાર્ટી રાખી દીધી ભજીયાનો પ્રોગ્રામ. એટલે આમ જો પાછો મત તો મને જ દીજો હો. એવું? હા અને તારે છે ને પછી કાંઈ ચિંતા જ નહીં. ભલે હા કાંઈ ઘટે નહીં દાદા. હા તમે મને હસવજો હા અને મત એક બાર ન જવા દઉં. બસ હરિયા પાકું ને? હા ભલે ભલે દાદા હા મત તો ઠીક છે, મત તો એકેય બહાર નહીં જાય. હા હા પણ તમે છે ને મને એક કામ કરી દો. બોલ ને હરિયા. ઓલા ધનજી શેઠની દુકાન નથી, હા ત્યાં મારું નામું ખોલાવી દો નહીં તો મારે શું છે કાંઈક હા. વસ્તુ લેવી હોય ને તો મારે વારે ઘડીએ કોઈને કાંઈ કહેવું નહીં, ત્યાં જઈને સીધો લઈ આવું, મારે કાંઈ ચિંતા ન રહે. પણ હરિયા મારી વાત તું સાંભળ. આવા નામા બામા ખાતા ન ખોલાવાય. તારે ગમે ત્યારે જરૂર પડે ને અડધી રાતે તો આ હોમભાઈ બેઠું ભલામણા એમાં તું શું ઉપાધિ કરે. પાકું ને? આ પાકું જ હોય ને હરિયા. તારા માટે આમ જો દરવાજો ખુલ્લો જ છે ભલા. ઓ ભલે. હા હાલો દાદા હું જાઉં છું. પણ આમ જો વાંધો નહીં તું જા પણ મત નું ભૂલતો નહીં હો હરિયા. એટલું ન ભૂલું. અને આમ જો તારા ભાઈ બંધુ ને બધાને જેને તારે કહેવાનું હોય ને એને હોય ઝાટકીને કહી દીધું. બધાને વાળી લઉં આ બાજુ. હા હું હા જાઉં હવે. હા હા જા. પણ તું જામ તો હરિયા. જા તો મને કોઈ વાંધો નહીં પણ આ ડબ્બાનું યાદ રાખજે. ન ભૂલું દાદા. હા હાલો હું જાઉં. હા હા હાલો જાઉં. હા હરિયા. હે દાદા હા આખા તેલના ડબ્બા દઈ દેવાના? પણ પકલા તને ન ખબર હોય. આખા ગામમાં ભલે એક ડબ્બો દેવો પડે ચૂંટણી રહી ને પકલા આપણે જ જીતવાની છે. કાન્યાને છે ને આમાં એને પગ જ નાખવા નથી દેવો. હે હા અને આમ જો કાન્યાને ભૂંડાએ પસાડે જ ને તો એને ખબર પડશે. વાહ દાદા વાહ, તમારો આઈડિયો એટલે ઉભો રે હરિયા ઉભો રે. કાલ તો તું કીધું મારી પાસે પૈસા છે, ચીલો ડબ્બો આવ્યો ક્યાંથી? અરે સગન કાકા, આપણે ઓલા સોમા દાદા છે ને એ ચૂંટણીમાં ઉભા છે ને એને તેલનો ડબ્બો આપ્યો, મારી પાસે ક્યાં પૈસા છે? એટલે હરિયા તે આખો ડબ્બો આપી દીધો તેલનો. તે આખો ડબ્બો આપે ને હું એના કેટલા કામ કરું છું, સોમા દાદા ચૂંટણીમાં ઉભા છે કેટલા કામ કરું છું ખબર છે? હા મને ખબર છે તું કેટલું કામ કરશે એનું. હા હવે હાલો ભલે, મને છે ને ભાર લાગે છે, હું ડબ્બો ઘેર પહોંચાડું. હા ભાઈ તું ઘેર પહોંચાડ, બધા ભાર લાગતો હોય છે. સોમા દાદાએ હા હાટું મને ઘરે બરક્યો હોય છે કે કામ છે એમ કીધું તું. હા હાટું તેલના ડબ્બા હાટું જ બરક્યો હોય છે. અરે ભલા માણા, તારા ભાઈના ઘેરથી જ લાવ્યો, બીજે ક્યાંથી લાવું? એટલે ભલા માણા આ મારા ભાઈના ઘરેથી ડબ્બો તને કેમ આપ્યો? એટલે ખબર જ નથી. ના એના ચૂંટણીમાં અમારે મત દેવાના છે એટલે આપ્યો છે. હા એટલે આ ભલા માણા હરિયા તમે બોલી બોલીને ફરી જાવ. તમે તો મને મત દેવાનું કીધું તું ને. ભાઈ અમને તો છે ને જે તેલના ડબ્બા ને એવું આપે ને એને અમે મત દઈએ. કઈ તેલના ડબ્બામાં થોડો મત દેવાય. તું કામ કર, તેલનો ડબ્બો ઘીરે મૂકી દે અને પછી મારા ઘીરે આવજે. હા તો એમ કરું, તેલનો ડબ્બો ઘેર મૂકી આવું અને પછી તમારે ઘેર આવું. હા હમણાં મૂકી આવું. એટલે ભલા માણા તું પાછો ઘીરે જઈને ભૂલી જાતો નહીં હો.
અને ઘરે આવજે. અને બીજા કોણ કોણ તેલના ડબ્બા લેવા ગયા હતા? બીજામાં તો ઓલો સગનો છે ને, હા, ઈ મને મળ્યો તો ને, ઈ કોર જવાનું કેતો તો. તગનો સસમેરી. હા, અને બીજા ઘણા ગયા હોય, કઈ ખબર નથી મને. આતે કાંઈ વાંધો નહીં, તું તેલનો ડબ્બો ઘરે મૂકતો આય અને મારા ઘરે આવજે. આમ જો તારું ખાસ કામ છે. ખાસ કામ છે. હા તો હું મૂકી આવું અને પાછો આવી જાઉં. હા, મૂકતો આય. આવી જાઉં. હો, અરે ભૂલતો નહીં. ન ભૂલું. આ જા 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 જા. મારો દીકરો સગનો બજારમાં જ હાલ્યો જાતો હોય છે. લાય મને કાયમ કા એની પાસે જવા દે. આમ જો દાદા, હા તમે બધાય ગામ વાળાને એક એક તેલનો ડબ્બો આપો છો ને, હા જો તમારા ભાઈને ખબર પડી ને હા તો ઈ પાછો હખણો નહીં રે. હા ખબર છે ને તમને? હા બોલો બોલો સમજ દાદા. હા હા સગન બોલો. તું આયો ઈ હારું કર્યું ભલામણા. હા હા દાદા, હા. હું જાઉં છું. લા બકા, મારે શા નથી પીવી, મારે થાય છે ભાઈ મોડું. લે આ સગનભાઈ ચા બા કોઈ મૂકી નથી સમજ્યો. દાદા, હા સગનભાઈ ડબ્બો મારો ખંભે હવે. અને આમ જો સગનભાઈ મતનું નો ભૂલતા હો ભલામણ. અરે દાદા, હા મત તો તમને જ દેવાનો હોય. વાંધો નહીં સગનભાઈ, તમે હવે જાઓ. સારું, હવે હું તમને જાઉં છું. હા હા ભલે ભલે. વાહ દાદા વાહ, તમે તો તિયારના દીકરા લાગો છો. હા તમે મોટા મોટા ના ઘરે આંટો મારી આયા લાગો છો. હા આમ જો પગલા, હા ચૂંટણી જો લડવી હોય આમાં તૈયાર રહેવું પડે બટા. હે કરશે ને ચૂંટણી આપણે હારી જવી. તું છે ને હવે સા બનાય. મેં આજ સવારની એક દાણ સા જ નથી પીધી. લે આમ જો દાદા, હા. ફર્સ્ટ ક્લાસ ફૂલ આદુ નાખીને બનાવું. હા કડક બનાય. આ છોકરાને શું ખબર પડે પાછા કે દાદા તમે તૈયાર ના દીકરા હો. પણ તો મારો બેટો સગનો તેલનો ડબ્બો ઉપાડીને જાતો લાગે છે. જવા દે. આય સગના, એટલે સગના ઉભો રે. આય સગના ઉભો રે ને ભલામણ. બોલો. મને ખબર છે આ તેલનો ડબ્બો તમે ક્યાંથી લાયા છો. મારા ભાઈ ઓમલાન ઘીરેથી લાયા છો ને. મને ઓલો હરિયો બજારમાં ભેગો છો ઈને મને કીધું અને ભલા માણ્યો. મને આ ચૂંટણીમાં તમે ઉભો રાખી અને આ તેલના ડબ્બા મીંડ્યા હારવા. એવું નહોતું. ઓમભાઈ મારા ઘરે આવ્યા હતા, મને કીધું તું મારા ઘરે આવજે. હા, એટલે એને ગયો, એટલે સીધો ને ડબ્બો ખંભે મૂકી દીધો તેલ. હું શું કરું? હું શું કરું કરીને એક તેલનો ડબ્બો તમને આપી અને તમને હમ ખબર દઈ જાય છે ને. એવું નથી. મેં હમ ખાધા નથી, હા, પણ મને એને તેલનો ડબ્બો આપ્યો એટલે મારા મત તો જીવો ચડશે. આમ જોવો, હવે એક તેલના ડબ્બે કઈ જિંદગી નો વહી જાય. તમે કામ કરો, તેલનો ડબ્બો ઘીરે મૂકી આવો અને મારા ઘીરે આવો. મારે તમારું ખાસ કામ છે. ઠીક, લે વાંધો નહીં, તેલનો ડબ્બો ઘરે મૂકીને આવું છું. હાથે પાછા ભૂલી નો જાતા અને વાડીએ નો વિયા જાતા. હું ભૂલીશ નહીં. હવે હું ઘરે જાઉં છું. મારું દીકરું, મારે કાયમ કા ઘીરે જવું પડશે. ઓલો હરિયો તેલનો ડબ્બો ઘીરે મૂકી અને મારા ઘીરે તરત આવવાનો છે. મારે કઈક ઘીરે જઈને આ કઈક કરવું તો પડશે.